મિત્રો, ઘણા વાક્યો એવા હોય છે જેમનું ગુજરાતી તમને આવડતું હોય છે પણ ઇંગ્લિશ નથી આવડતું હોતું. વાક્યો જેવા કે તમારે કહેવું છે કે શું જરૂર હતી એને કહેવાની. શું જરૂર હતી આનું ઇંગ્લિશ કરવું પડે. તમારે કહેવું છે કે શું જરૂર હતી ચાળી ખાવાની. શું જરૂર હતી આનું ઇંગ્લિશ કરવું પડશે. ચલો, શું જરૂર હતી ત્યાં જવાની. જુઓ, એમાં પણ માળખું સરખું જ છે. ઇંગ્લિશ કઈ રીતે કરવું. શું જરૂર હતી આટલા બધાને બોલાવવાની, આમંત્રણ આપવાની. આમાં પણ એ જ માળખું છે. તમારે કહેવું છે કે શું જરૂર હતી એને ફોન કરવાની. તો આ બધા જ વાક્યો આપણે કાયમ ગુજરાતીમાં તો બોલીએ છીએ, પણ જો આનું ઇંગ્લિશ તમારે શીખવું હોય તો એનું માળખું જે વપરાય છે ઇંગ્લિશમાં એ એકવાર સમજવું પડે. એ માળખું છે વોટ વોઝ ધ નીડ ટુ. બોલો, વોટ વોઝ ધ નીડ ટુ. આટલું તમારે મૂકવું પડે. વોટ વોઝ ધ નીડ ટુ અને ટુ પછી તમારે ક્રિયાપદ મૂકવું પડે અને પછી બીજા શબ્દો મૂકવા પડે. ચલો, વાક્યો જોઈએ એટલે તમને ચોક્કસથી આવડી જશે. છેલ્લે એક વાક્ય તમને હોમવર્ક આપીશ, તમારે કમેન્ટમાં જવાબ લખવાનો છે. ચલો, પહેલું વાક્ય છે કે શું જરૂર હતી એને કહેવાની. કહેવું એનું ક્રિયાપદ આવડવું જોઈએ. તો સૌથી પહેલાં શું જરૂર હતી તમે કહેશો વોટ વોઝ ધ નીડ ટુ. આટલું તો મૂકી જ દેશો. વોટ વોઝ ધ નીડ ટુ, આની પ્રેક્ટિસ કરવી પડશે. વોટ વોઝ ધ નીડ ટુ ટેલ હિમ, એને કહેવાની. વોટ વોઝ ધ નીડ ટુ ટેલ હિમ, આ રીતે વાક્ય બનશે. તમારે કહેવું છે કે શું જરૂર હતી ચાળી ખાવાની. બીજું, આ વાક્યમાં ચાળી ખાવાની આ ક્રિયાપદનું ઇંગ્લિશ નહીં આવડતું હોય ને તો વાક્ય તમે નહીં બોલી શકો. તમારે કહેવું પડશે વોટ વોઝ ધ નીડ ટુ. આટલું તો તમે મૂકી જ દેશો. એના પછી તમારે કોઈની ચાળી ખાવી, બરાબર છે. એને કહેવાય છે ઇંગ્લિશમાં બેક બાઇટ. બેક બાઇટ આ શબ્દ વપરાય છે. બેક એટલે પાછળ અને બાઇટ એટલે કોઈકને ડૂચો ભરવો. તો કોઈકની પાછળ કોઈકની ટીકા કરવી, કોઈની ચાળી ખાવી ચૂપચાપ, એને કહેવાય છે બેક બાઇટ. વોટ વોઝ ધ નીડ ટુ બેક બાઇટ, બરાબર છે. આ વાક્ય વપરાશે. ત્રીજું વાક્ય છે કે શું જરૂર હતી ત્યાં જવાની. ત્યાં જવાની શું જરૂર હતી. વોટ વોઝ ધ નીડ ટુ, એના પછી તમે મૂકશો ગો ધેર. વોટ વોઝ ધ નીડ ટુ ગો ધેર, ત્યાં જવાની શું જરૂર હતી. ચલો, આગળનું વાક્ય છે કે આટલા બધા લોકોને આમંત્રણ આપવાની શું જરૂર હતી. બોલો, હવે આટલા બધાને આમંત્રણ આપવું. પહેલાં તો આમંત્રણ આપવું એટલે ઇન્વાઇટ શબ્દ તમને ખબર હોવું જોઈએ. બધાને એટલે એવરીવન. વોટ વોઝ ધ નીડ ટુ ઇન્વાઇટ એવરીવન. વોટ વોઝ ધ નીડ ટુ ઇન્વાઇટ એવરીવન. આટલા બધાને આમંત્રણ આપવાની શું જરૂર હતી. આના પછી જે પાંચમું વાક્ય છે એ છે શું જરૂર હતી એને ફોન કરવાની. શું જરૂર હતી એને ફોન કરવાની. વોટ વોઝ ધ નીડ ટુ, આ તો તમે મૂકી જ દેશો. વોટ વોઝ ધ નીડ ટુ કોલ હિમ. વોટ વોઝ ધ નીડ ટુ કોલ હિમ. હવે જુઓ, છોકરો હોય ને તો હિમ મૂકવું પડે. જો છોકરી હોય કે તમારે છોકરીને ફોન કરવાની શું જરૂર હતી તો હિમની જગ્યાએ તમારે હર મૂકવું પડે. તમે કહેશો વોટ વોઝ ધ નીડ ટુ કોલ હર. આ રીતનું વાક્ય બનશે. ચલો, એક વાક્ય તમને હોમવર્ક આપી દઉં છું. છેલ્લું વાક્ય તમારે જાતે બનાવવાનું છે, કમેન્ટમાં લખવાનું છે કે શું જરૂર હતી મોંઘો ફોન ખરીદવાની. શું જરૂર હતી મોંઘો ફોન ખરીદવાની. વોટ વોઝ ધ નીડ ટુ. આના પછી તમારે શું મૂકવું પડશે વિચારો. મોંઘો એટલે શું, ફોન ખરીદવો. આના માટેનું જે વાક્ય છે એ કમેન્ટમાં તમારે ચોક્કસથી લખવાનું છે. વિડીયો તમને ગમ્યો હોય કમેન્ટમાં ચોક્કસથી લખશો. થેન્ક્સ ફોર વોચિંગ.